પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અગેન કહી દઉં, માર્ક ગેઇન કરવા માટેનું સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર, કારણ કે આમાં આગળના જેટલા ચેપ્ટર ભણી ગયા ને એની શોર્ટ ડિટેલ જે છે બધી એમાં આવતી જતી હતી. હવે એ ડિટેલને તમારે ટ્રાન્સફર કરીને એમાં લખવાની છે, પ્રોપર સભાઓમાં લખવાની થાય. બીજું આમાં કાંઈ નવીન છે નહીં. બરાબર, ચાલો. લાસ્ટ ટાઈમ કાર્યસૂચિથી અટક્યા હતા. સાવ ઈઝી ને શોર્ટ ડેફિનેશન છે. વન લાઇનર ક્વેશ્ચનમાં આવી શકે ને 2 માર્કના ક્વેશ્ચનમાં આવી શકે કે કાર્યસૂચિ એટલે શું. બરાબર, કાંઈ નહીં, આની સંધિ છૂટી પાડો. કાર્ય એટલે કોઈ પણ કામ, સૂચિ એટલે એની નોંધ. બરાબર, તો તમે જે કાંઈ પણ કામ કર્યું એની નોંધ રાખવાની હોય એને સામાન્ય ભાષામાં શું કહેવાય? કાર્યસૂચિ. તો કંપનીની સભાઓમાં જે કાંઈ પણ કાર્ય થાય છે, કંપનીની મીટિંગમાં જે કાંઈ પણ વસ્તુ ડિસ્કસ થાય છે એની શું રાખવાની હોય? નોંધ રાખવાની હોય. એને સામાન્ય ભાષામાં શું કહેવાય? કાર્યસૂચિ. કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને શું કહેવામાં આવે? કાર્યસૂચિ. વન લાઇનર ડેફિનેશનમાં આટલું જ લખવાનું કે કંપનીની સભામાં જે કાર્ય કરવાના હોય તે કાર્યની યાદી એટલે કાર્યસૂચિ. એટલે કે સભામાં જે કાર્યો હાથ ધરવાના હોય તેનો ક્રમ દર્શાવવામાં આવે છે, જેને સભાના એજન્ડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાવા લાયક એક ક્વેશ્ચન કે ભાઈ સભાના એજન્ડા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કાર્યસૂચિ. હું તમને એમ કહું કે તમારું જે ટાઈમ ટેબલ છે સ્કૂલનું ને ટ્યુશનનું, એ સ્કૂલ ને ટ્યુશનનું ટાઈમ ટેબલ છે એક પ્રકારની શું છે? કાર્યસૂચિ જ છે. બરાબર, અથવા તો તમને રાઉન્ડ શરૂ થઈ ગયા તમારે તો રાઉન્ડનું ટાઈમ ટેબલ મળ્યું ને, તો રાઉન્ડનું પૂરા થઈ ગયા. સરસ. રાઉન્ડનું ટાઈમ ટેબલ છે એ એક તમારી માટે શું છે? કાર્યસૂચિ છે ને, કે કયા કયા દિવસે કયો પેપર હશે, કેટલા માર્કનો હશે ને કઈ તારીખે છે. બરાબર, ક્રમ વાઇઝ હોય ને, પહેલો પેપર કયો, બીજો કયો, ત્રીજો કયો. સમજાય કે ન સમજાય? એમ આઈ થિંક તમારા નામાનો પેપર આગળ ગયો છે ને, એટલે મોડો ગયો છે ને તમારા નામાનો. સામાજિક વિજ્ઞાનનો મોડો ગયો છે, કારણ કે જે દિવસે નામાનો સમાજનો પેપર હતો એ દિવસે આ હોળી ધોળેટી આ લોકોને ધ્યાનમાં ન આવ્યું. બોલો, એટલે જો તમે સમજો, હું તમને એટલે જ કહું છું કે બોર્ડનું ધ્યાન રાખવાનું ભાઈ. બરાબર, અહીંયા ધ્યાન, બહુ હાઇલાઇટ થાવ છો તમે. સમજાય કે ના સમજાય? ચાલો, હવે એનો હેતુ શું છે કે તેની જે તે સભાના સભ્યોને નોટિસ સાથે આ શું મોકલવામાં આવે છે? કાર્યસૂચિ. મીન્સ કે જ્યારે દરેક સભ્યોને આની કોઈ પણ સભા હોય એની માટે જે છે એને નિમંત્રણ, આપણે એમ કહીએ કે નોટિસ મળે કે ભાઈ XYZ તારીખે આ સભા છે, તેની સાથે એને શું મોકલવામાં આવે છે? કાર્યસૂચિ. કાર્યસૂચિ એને મળે એટલે એને ખબર પડે કે આમાં મારે લગતા વળગતા ટોપિક છે, કે મારા હિતને લગતા વળગતા ટોપિક હોય તો મારે જવું જોઈએ, બાકી જવું જોઈએ નહીં. અથવા તો કાર્યસૂચિ એને પહેલેથી મળેલી હોય તો એ પહેલાથી નક્કી કરી શકે કે આમાં એ પોતાનો મત કયો રજૂ કરશે. સમજાય કે ન સમજાય? જેથી પોતાનો અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા કરી શકે, જેથી સભાની કાર્યવાહી સરળતાથી ક્રમશઃ પૂરી થઈ શકે અને કોઈ પણ મહત્વનું કામ બાકી રહેતું નથી. એનું મહત્વ 3 માર્કમાં પૂછાઈ શકે નહીં. મહત્વની સોરી એની સેક્રેટરીની ફરજો 3 માર્કમાં આવશે. કાર્યસૂચિ પ્રમાણે કામ હાથ ધરવામાં આવે છે, ક્રમશઃ કાર્ય થઈ શકે જેના કારણે કોઈ પણ કામ છૂટી ન જાય. અને લાસ્ટ શું કીધું કે સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખે છે. બરાબર, એટલે કે જે સભાના ચેરમેન હોય એ ચેરમેન હજી હમણાં આગળ એક ટોપિક આવશે. બરાબર, અને જે સેક્રેટરી હોય એ કાર્યસૂચિ પર નોંધ રાખે. મીન્સ કે સેક્રેટરી જોવે કે આ બાબત પર ટોપિક પર જે ચર્ચા કરવાની હવે ચર્ચા કમ્પ્લીટ થઈ ગઈ, હવે આ બાબત પર ચર્ચા થવી જોઈએ સિક્વન્સ વાઇઝ. બરાબર, તો એ થાય છે કે નથી થતી એ જોવાનું કામ આનું ચેરમેનનું અને સેક્રેટરીનું. હવે એની ફરજો શું કે ભાઈ સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને કાર્યસૂચિ તૈયાર કરવાની, કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવાની. હવે સભા ચાલુ હોય સમય દરમિયાન કાર્યસૂચિમાં દર્શાવેલ કાર્ય અંગે કાર્યવાહીની નોંધ કરવાની. મીન્સ કે દાખલા તરીકે માની લો કે પહેલા
ડિવિડન્ડ વધારવાની જે છે એની પર ચર્ચા કરવાની છે. પેલો કાર્યસૂચિમાં પેલો રેન્ક ઈ હતો કે ડિવિડન્ડ વધારવા અંગેની જે છે એ ચર્ચા કરવાની છે. તો ડિવિડન્ડ વધારવા અંગેની જે ચર્ચા થઈ એમાં કઈ કઈ બાબતો પર ચર્ચા થઈ, બરાબર, એનું શું પરિણામ આવ્યું, સભ્યોનું શું કેવું હતું, એ બધું એને ધ્યાનમાં રાખવાનું. મહત્વની બાબત અંગે સભાનું ધ્યાન દોરવાનું, બરાબર. માની લો કે ચર્ચા વિચારણા કરવામાં મેઇન ટોપિક કે મેઇન બાબત જે છે એનું ધ્યાન વયું જાય અથવા તો એનું ધ્યાન ન રહે, બરાબર, તો આને ધ્યાન દોરવું પડે સેક્રેટરીએ કે ભાઈ આ બાબત પર ચર્ચા થવી જરૂરી છે અથવા તો ડિવિડન્ડનો દર જે છે, બરાબર, એ કેટલો રાખવો કેટલો ન રાખવો એ બાબત પર ચર્ચા કરવી જરૂરી છે. એમ કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું, કારણ કે ઓબ્વિયસ વાત છે, કંપની ધારા વિરુદ્ધ તમે કોઈ પણ કામ કરી શકો નહીં. કંપની ધારોને ભારતનો જે કાંઈ પણ કાયદો કહેતો એ મુજબ. તો ભાઈ જે તમે ચર્ચા કરો છો, જે કાંઈ પણ ડિસ્કશન કરો છો, બરાબર, એ કંપની ધારા અને ભારતીય કાનૂની ધારા જોગવાઈની વિરુદ્ધ જવું જોઈએ નહીં. કારણ કે ચર્ચા એ રીતની થાય રૂલ વિરુદ્ધની અને જ્યારે પછી એનો અમલ થાય તો કંપનીને જ પ્રોબ્લેમ પડે, બરાબર. એમ બેઠક વ્યવસ્થા ગોઠવી, એજન્ડા અંગે સભ્યો જે તે વિગતો માંગે એ માહિતી આપી, હાજર સભ્યોની સહી લેવી, બરાબર, મુસદ્દાઓમાં જરૂરી ફેરફાર કરી આખરી ઠરાવો કરવા માટે મંજૂરી. મુસદ્દાઓ એટલે જે બાબત સૌથી અગત્યનો એક એવો ક્વેશ્ચન, બરાબર, શું કીધું છે, સભાની ગણસિંગ. સાવ ઇઝી ટોપિક છે, બરાબર. જો સમજો, કંપની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી હોવી જરૂરી છે, બરાબર. માની લો કે અહીંયા આજે લેક્ચર હોય તો મેં એવું નક્કી કર્યું હોય કે ભાઈ 5 જણા આવે તો ભણાવી દઈશું, પણ 5 જણા કરતા ઓછા આવે તો હું ભણાવી શકું નહીં, કારણ કે હું ભણાવી દઉં તો પોર્શન ઘણા બધાને બાકી રહી જાય. સમજાય કે ના સમજાય, બરાબર. તો સેમ કે કંપનીની સભામાં ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી હોવી કેવી છે, ફરજિયાત છે, જરૂરી છે, જેથી સભાની કામગીરી કાયદેસર ગણાવી શકાય, બરાબર. જો અમુક સભ્યો હાજર હોય તો જ તમે સભા શરૂ કરી શકો, બાકી સભા શરૂ કરી શકો નહીં. એ કાયદેસર ગણી શકાય સભ્યો હોય તો. તેને ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે કોરમ તરીકે ઓળખવામાં આવે છે. વન લાઇનર ક્વેશ્ચનમાં ત્રણેયમાંથી એક શબ્દ આવી શકે કે કાર્યસાધક સંખ્યા એટલે શું, કોરમ કોને કહેવામાં આવે છે, અથવા તો ગણ સંખ્યા એટલે શું, તો જવાબ સેમ જ આવશે. વિઝ્યુઅલ માધ્યમ દ્વારા ડિરેક્ટર્સ ની સભામાં જે છે એ હાજરીને કોરમ ગણવામાં આવે છે. એટલે કોરમ મીન્સ કે માન્ય ગણવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે બની શકે કે આ લોકો જે ઓનલાઈન ભણે છે એ અત્યારે ફિઝિકલ ફોર્મમાં હાજર રહી શકતા નથી, તો ઓનલાઈન તો હાજર રહી છે ને, બરાબર. તોય તે ઈ સભ્યો ગણાય, ઈ સ્ટુડન્ટ્સ કહેવાય, બરાબર. તો ઈ કોરમ તરીકે એને ગણવામાં આવે. મીન્સ કે આની પહેલા આપણે ડાયરેક્ટર્સનું જ્યારે બધું ભણતા હતા ત્યારે એમાં જોઈ ગયા હતા કે અમુક ડાયરેક્ટર્સ જે છે એ બની શકે કે જ્યારે સભા હોય, મીટિંગ હોય ત્યારે હાજર જે તે સ્થળે હોય નહીં, તો વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ જે છે એ લોકો હાજર રહી શકે છે, બરાબર. તો એમને માન્ય ગણવામાં આવે છે કે હા ભાઈ એ લોકો હાજર હતા. હવે એનું મહત્વ શું છે, જો જાહેર અને ખાનગી બેયની વાત કીધી છે, MCQ માં આવી શકે. જોજો, જાહેર કંપનીમાં શેર હોલ્ડરની સંખ્યા 1000 સુધી હોય તો હાજર સભ્યોની સંખ્યા કેટલી, 5. 1001 થી 5000 હોય તો હાજર સભ્યોની સંખ્યા કેટલી, 15. અને 5001 થી વધુ હોય તો હાજર સભ્યોની સંખ્યા કેટલી, 30. આ ત્રણેયમાંથી એક MCQ માં આવી શકે, બરાબર. 1000 સુધી હોય તો 5, 1000 થી 5000 હોય તો 15, અને 5001 થી વધારે હોય તો કેટલા, 30. આ શું છે, કાર્યસાધક સંખ્યા છે. જો 1000 સભ્યો હોય તો 5 સભ્ય આયા હોય તો મીટિંગ શરૂ કરી દે. 1001 થી 5000 વચ્ચે સભ્ય સંખ્યા હોય, 15 સભ્યો આવ્યા છે, મીટિંગ શરૂ થઈ જશે. 15 ની જગ્યાએ 14 આવ્યા હશે તો મીટિંગ શરૂ થશે નહીં, બરાબર. એમ છે. ખાનગી કંપનીમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને કઈ સંખ્યા કહેવામાં આવે છે, ગણ સંખ્યા. કારણ કે ઓબ્વિયસ વાત છે, ખાનગી કંપની પોતાના શેર બહાર પાડતી નથી, બરાબર. એ અંદરો અંદર જે છે એ પોતાના સભ્યોમાં શેર વેચી લે છે, તો એ લોકોની કાર્યસાધક સંખ્યા કેવી હોય, ઓછી હોય તો ચાલે. પણ આમાં જાહેર કંપનીમાં ફરજિયાત. અગેન 1000 સુધી હોય તો 5, 1001 થી 5000 હોય તો 15, અને 5001 થી વધારે હોય તો 30. મોફૂક રાખેલી સભા જ્યારે મળે ત્યારે નિયત સમયથી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હાજર સભ્યોની સંખ્યાને જ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. દાખલા તરીકે 1000 કંપની 1000 સભ્યો છે આપણી પાસે, એટલે કાર્યસાધક સંખ્યા કેટલી, 1000 હોય તો 5 હોય, બરાબર. પણ ઈ ટાઈમમાં જ્યારે મીટિંગ હતી ત્યારે 5 ની જગ્યાએ 4 જણા જાય તો કેટલા, 4 જણ. તો મીટિંગ કરી શકાય, ન કરે તો આપણે મીટિંગ શું રાખી, મોકૂફ રાખી. મીન્સ કે હવે આ મીટિંગ જે છે એ પછી લેવામાં આવશે, બરાબર. આજે 3 તારીખ થઈ ને,
3 તારીખે મીટિંગમાં સભ્યો નહોતા હાજર, તો આપણે એમ નક્કી કર્યું કે હવે મીટિંગ 10 તારીખે લેવામાં આવશે. પણ 10 તારીખે તે સભ્યો હાજર રહ્યા નહીં. તો જો મોકૂફ રાખેલી સભા હોય ત્યારે નિયત સમય, માની લો કે આપણે એમ કીધું હોય કે 7 વાગે મીટિંગ શરૂ થશે સવારે, બરાબર, 7:30 સુધીમાં કાર્યસાધક સંખ્યા એટલે આપણે હતા 1000, કાર્યસાધક સંખ્યા આપણી માટે કેટલી બને? 5. 30 મિનિટની અંદર 5 સભ્યો જે છે જો હાજર ન થઈ શકે તો જેટલા બેઠા છે 2 કે 3 કે 4 એને શું માની લેવામાં આવશે? કાર્યસાધક સંખ્યા માની લેવામાં આવશે. કારણ કે આ કેવી રાખેલી સભા છે? મોકૂફ રાખેલી સભા છે, બરાબર. અને સભાની કારણ કે એવું તો પછી કેટલું રીતે મીટિંગ જે છે આગળ વધતી જાય, મહત્વના નિર્ણય લેવાય જ નહીં, બરાબર. એમ વાત છે. એક જ વ્યક્તિ કંપનીમાં આ કોઈ જોગવાઈ લાગુ પડતી નથી, કારણ કે એક જ વ્યક્તિ કંપની હોય એમાં કઈ સભા કાર્યસાધક સંખ્યા કેવું કઈ હોય નહીં. આ ખાલી કોને લાગુ પડે? ખાનગી ને જાહેરને. અગેન જાહેરમાં 1000 હોય તો 5, 1001 થી 5000 હોય તો 15, 5001 થી વધારે હોય તો 30, બરાબર. અને જો મોકૂફ રાખેલી સભા હોય તો નિયત સમય કરતા 30 મિનિટની અંદર જો કાર્યસાધક સંખ્યા ન થાય તો જેટલા સભ્ય બેઠા છે એને કાર્યસાધક સંખ્યા માનીને કાર્યવાહી જે છે શું કરી લેવામાં આવે છે? કમ્પ્લીટ કરવામાં આવે છે, શરૂ કરી દેવામાં આવે છે. હવે હમણાં આગળ એક ગયો ચેરમેન ને સભાપતિ, બરાબર. 2 અને 3 માર્કના ક્વેશ્ચન માટેનો આઈએમપી ક્વેશ્ચન, બરાબર. ચેરમેન અને સભાપતિ કોને કહેવામાં આવે છે? સાવ ઈઝી છે. જો કંપનીની સભા કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદ કરવામાં આવે તે વ્યક્તિને ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની સભાની જે કાંઈ પણ કામગીરી હોય એ બરોબર ચાલે એના માટે કોણે આ નક્કી કરેલા હોય? કોણે? એક વ્યક્તિને, સભ્યોએ જ તે. આ સેક્રેટરી કે સંચાલકો હોય નહીં. આપણે માની લો કે સભ્યો છીએ, બરાબર, અને કોઈક મીટિંગ થવાની છે, આપણે જે કંપનીમાં શેર લીધા એની મીટિંગ થવાની છે, તો આપણામાંથી એક જણાની શું તરીકે પસંદ કરવામાં આવશે? ચેરમેન અથવા તો સભાપતિ, બરાબર. સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભાના સંચાલન માટે અને કંપનીના સભાપતિ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે તેને શું કહેવામાં આવે છે? સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. મીન્સ કે આને બધું કામકાજ સરખી રીતે ચાલે, આપણા બધાનું હિત જળવાય છે કે નથી જળવાતું, આ જે કાંઈ પણ કાર્યસૂચિ છે એમાં આપણી જે બાબત લખેલી છે, આપણા શેર હોલ્ડર જે છે એની બાબત લખે એની પર સરખી ચર્ચા થઈ છે કે નથી થતી, બરાબર. એ જોવાનું કામ કોનું? ચેરમેન અથવા તો સભાપતિનું, બરાબર. ચેરમેનની પસંદગી કઈ રીતે થાય? કે સભાની કાર્યવાહી અને કામકાજ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપનીના સભાના વડા તરીકે જે વ્યક્તિને નિમવામાં આવે તેને ચેરમેન કે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાય તો ઉપરની કે નીચેની બેમાંથી જે તમને ઈઝી લાગે એ લખી શકો. વ્યાખ્યા: જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ન આવી હોય તો સભા કાયદેસર ગણાતી નથી, બરાબર. જો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે કે સભા ક્યારે કાયદેસર ગણાતી નથી? બરાબર, જ્યારે કોને? ચેરમેન કે સભાપતિની નિમણૂક કરવામાં ન આવી હોય ત્યારે. સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય સંભાળે છે. મોસ્ટ ઓફ નોર્મલી સંચાલકો જે હોય, સંચાલકોમાંથી તે એનો મેઇન સંચાલક હોય. 5 જણા હોય તો 5 જણામાંથી એનો એક મેઇન વ્યક્તિ હોય. એ શેના તરીકે કામ કરે છે? ચેરમેન તરીકે કામ કરે છે. અથવા તો તમારામાંથી, મીન્સ કે આપણામાંથી કોઈને પણ એક ચેરમેન જે છે આપણે નિમી શકીએ છીએ, પણ મોસ્ટ ઓફ કોણ કામ કરે છે? સંચાલકના વડા, બરાબર. ચેરમેન સમગ્ર સભાનું સંચાલન કરે છે. સભા નિર્ધારિત થયેલા કાર્યો ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય, જરૂરી ચર્ચા વિચારણા થાય, નિર્ણયો આવે, ઠરાવ પસાર કરવામાં આવે, એમાં મહત્વની ભૂમિકા છે. જો કોઈ ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય તો સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર રહેલા સભ્યો પોતાનામાંથી કોઈ એક પ્રમુખને ચૂંટીને પસંદ કરી શકે છે. મીન્સ કે મીટિંગ થઈ, મીટિંગમાં જે વ્યક્તિને ડિરેક્ટર તરીકે આપણે સભાપતિનું માન આપ્યું હતું એ હાજર છે નહીં, અથવા તો કોઈ ડિરેક્ટર જે છે એ કોઈ કારણસર હાજર રહી નથી. 7 વાગે મીટિંગ શરૂ થવાની છે, 15 મિનિટ રાહ જોઈ, 15 મિનિટમાં કોઈ પણ ડિરેક્ટર આયા નહીં, તો આપણામાંથી એક વ્યક્તિને શું તરીકે પસંદ કરી લેવામાં આવશે? સભાપતિ તરીકે. સમજાય કે ન સમજાય? હવે એની લાયકાતો 2 માર્કમાં લગભગ પૂછાય તો મને બહુ એટલી બધી નથી લાગતી, પણ પૂછાય તો કાંઈ ઓલી છે નહીં. કાર્યની સંચાલન જે છે એ કરવાનું હોય છે, બરાબર. એટલે કાર્ય પૂરું થાય, પુખ્ત ચર્ચા વિચારણા થાય, નિર્ણયો ઠરાવો બધા યોગ્ય રીતે પ્રાપ્ત થાય કે પૂરા થાય, તો એની માટે જે છે કામકાજ આને જોવાનું હોય છે. એટલે એની અમુક લાયકાતો કીધેલી છે. પેલું, ચેરમેને સત્તા, ફરજો, જવાબદારીની જાણકારી હોવી જોઈએ. ભાઈ ચેરમેન છે તો ચેરમેન તરીકે એની સત્તા શું, એની ફરજ શું, એની જવાબદારી શું, એની ખ્યાલ હોવો જોઈએ, બરાબર. સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ. સંચાલન કેમ કરાય
મીટિંગમાં એઝ અ સભાપતિ તરીકે ચેરમેન તરીકે કામ કેમ કરાય એનો એને ખ્યાલ હોવો જોઈએ, મીન્સ કે એની પાસે શું હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ. બીજું, નિયમન પત્ર અને કાયદાકીય બાબતોની જાણ હોવી જોઈએ. બરાબર, અગેન મેં કીધેલું જ છે કે કંપનીનું આવેદન પત્ર અને નિયમન પત્ર મુજબ જ આખી કંપની હાલે. બરાબર, તો જ્યારે આ મીટિંગ બોલાવવામાં આવે ત્યારે ચેરમેનને તે કયું કામ કહેવાનું છે અથવા તો ચેરમેને ધ્યાન રાખવું પડે કે નિયમન પત્રની બહાર કોઈ ડિસ્કશન થવું જોઈએ નહીં. આગળ ઉપર મેં જોઈ ગયું ને કે કાયદાકીય નિયમ મુજબ કોઈ ચર્ચા થવી જોઈએ નહીં, એનું ધ્યાન રાખવાનું. તો એ ધ્યાન રાખવાનું આ ભાઈનું કામ છે. બરાબર, સભાપતિનું. તણાવ અને સંઘર્ષ સંચાલનની તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત હોવી જોઈએ. બરાબર, માની લો કે કોઈક સંચાલન મીટિંગ શરૂ છે ને કોઈ વ્યક્તિ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ કે માથાકૂટ થઈ ગઈ, તો એને શાંત પાડવા, બરાબર, યોગ્ય એ બે વચ્ચે સુલહ કરાવી, એ કામે આનું છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. અર્થકારણ, કંપની, પ્રગતિ, વિકાસ અને વેપાર અંગે માહિતી હોવી જોઈએ. બરાબર, આટલા આના ક્રાઇટેરિયા છે જો એને ચેરમેન બનવું હોય તો. બરાબર, હવે એની સત્તાઓ કીધી છે. એની સત્તા શું ઉપર જોઈ ગયા ને, એની ક્યાં ગયા સત્તા, ફરજો અને જવાબદારી. તો એની સત્તા શું કીધી છે કે બધાને હું બોલવાની તક આપવાની, મહત્વના મુદ્દા પર કોને કયા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગે નિર્ણય કરવો. બરાબર, કોઈ એક નિર્ણય બહાર પડે બધાએ હોબાળો કર્યો કે ભાઈ નહીં આમાં આમ છે જોઈએ, આમાં આમ છે હોવો જોઈએ. બરાબર, તો લાઈન ટુ લાઈન સિક્વન્સ વાઇઝ બધાને બોલવાનો શું આપવાનો, ચાન્સ આપવાનો. એ કામ જોવાનું કોનું, સભાપતિનું. બીજું શું કીધું છે, જે વ્યક્તિ સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તે સભામાં હાજર હોય તેને બહાર કાઢી નાખવાનો. એ તે કોની સત્તા, ચેરમેનની. જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજા સભ્યો તેની સામે વાંધો દર્શાવે, વિરોધ કરે કે ટીકા કરે તે સમયે સત્ય શોધી છેવટે નિર્ણય કરવાની સત્તા છે. બરાબર, ઘણી બધી વાર એવું થતું હોય કે જ્યારે ક્લાસમાં કે સ્કૂલમાં જે છે ડિસ્કશન થતું હોય, બરાબર, તો ઘણા લોકો કોઈ પણ વ્યક્તિ બોલતો હોય એના પોઈન્ટથી સહમત હોય નહીં, તો વચ્ચે વચ્ચે બોલે કે સાહેબ આ ખોટું બોલે છે, સાહેબ આમ કરે છે, આમ કરે છે. બરાબર, સેમ મીટિંગમાં જો કોઈ આવું વ્યક્તિ બોલતું હોય અને કોઈ આવી રીતે ટીકા ટિપ્પણી કે વાંધો દર્શાવે તો સત્ય શું છે ભાઈ, સાચું છે કે ખોટું છે, એ જે ટીકા ટિપ્પણી કરે છે કે નહીં, અને પછી અંતે શું કરવાનો, નિર્ણય કરવાનો. જો અયોગ્ય અભદ્ર ભાષાનો ઉપયોગ થતો હોય તો દરેક સભ્યને સમજાવવા, ન માને તો સભામાંથી કાઢી નાખવાનો. ગેરકાનૂની, અયોગ્ય કે ખોટી બાબત રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા છે. બરાબર, માની લો કે આ માથાકૂટ થઈ હોય અથવા તો અયોગ્ય અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હોય તો મિનિટ્સ રાખવામાં આવે, આપણે ભણી ગયા. બરાબર, તો મિનિટ્સમાં આવી બધી બાબતો લખવાની હોય નહીં કે આવી બધી બાબતો હોવી જોઈએ નહીં. તો એને દૂર કરવાની પાસે સત્તા છે, પણ અમુક અમુક જ તે બધું એ દૂર કરી શકે નહીં. જો અયોગ્ય વર્તન કરે, અવરોધ ઉભા કરે તો ભાઈ મે બી જે છે એમ કહી શકે કે ભાઈ હાલો ભાઈ આ મીટિંગ આપણે પછી રાખશું, કારણ કે અત્યારે લોકો જે વધારે વાંધો ઉપાડે છે, બરાબર, બધા વચ્ચે માથાકૂટ ને એવું બધું, આ સંસદ જેવું કામકાજ છે. સંસદમાં ઓલા હોય ને ચેરમેન, 9મા ધોરણમાં આવી ગયું બધું. બરાબર, સંસદમાં ચેરમેન હોય તો બધા સંસદમાં અને લોકસભામાં અને રાજ્યસભામાં અને વિધાનસભામાં આવી રીતે ચર્ચા કરતા ને એમાં બધા માથાકૂટ કરે તો નથી ન્યૂઝમાં આવતું કે આજે સંસદની કાર્યવાહી રદ કરવામાં આવી અથવા તો મુલતવી રાખવામાં આવી, એવી રીતે કરી શકાય એમ. જો મતદાન કરવાનું હોય તો સભ્ય મત કરે, તરફેણ અને વિરુદ્ધમાં સરખા મત થાય અને તેવા સંજોગમાં પોતાનો મતનો ઉપયોગ કરી શકે છે. બરાબર, એમ. હવે એની ફરજો કીધી છે, બધું સેમ જ છે ભાઈ. શાંત વાતાવરણમાં સારી રીતે કામકાજ થાય એ જોવાનીની ફરજ છે. કોરમ છે કે નહીં, બરાબર, મીન્સ કે સભ્યની સંખ્યા અનુકૂળ છે કે નહીં સભા ભરવા માટે, એમ એ જોવાનું. નિશ્ચિત કરેલી કાર્યસૂચિ પ્રમાણે કામ થાય છે કે નહીં જોવાનું. દરેક સભ્યને બોલવાની તરસ અને તક આપવાની. લઘુમતી સભ્યોનો અભિપ્રાયને ધ્યાનમાં લેવો. લઘુમતી એટલે દાખલા તરીકે પ્રેફરન્શિયલ હોલ્ડર હોય કે બોન્ડ હોય કે ડિબેન્ચર હોલ્ડર હોય, એની સંખ્યા આટલી બધી હોય નહીં કમ્પેર ટુ અધર જે લોકોએ જો શું કહેવાય કંપનીમાં રોકાણ કરેલું હોય અલગ અલગ રીતે, એની કમ્પેરમાં આ લોકોની સંખ્યા કેવી હોય, ઓછી હોય, તો એ શેમાં આવશે, લઘુમતીમાં આવશે. પણ એ લોકોનું શું મત છે, એ લોકોનું શું કેવું છે, એને તમારે ધ્યાનમાં આપવાનું, એને તમારે ધ્યાન રાખવાનું. સભામાં જરૂર જણાય તો મતદાન કરવાનું અને કાસ્ટિંગ વોટ કાળજીપૂર્વક ઉપયોગ કરવો. 9મા ધોરણમાં આવી ગયું કાસ્ટિંગ વોટ. કાસ્ટિંગ વોટ એટલે શું, સામાન્ય રીતે ચેરમેન વોટ આપી શકે નહીં, ચેરમેન વોટ આપી શકે નહીં, પણ દાખલા તરીકે કોઈ નિયમ પસાર કરવાનો હતો ને એની પર મીટિંગ થઈ, બરાબર, કોઈ નિયમ પસાર કરવાનો એની પર જે છે વોટિંગ થઈ, માફ કરજો, વોટિંગ 50-50% થઈ. અમુક લોકો કહે છે કે હા આ કાયદો પાસ થવો જોઈએ, અમુક કહે છે કે ના આવું થવું જોઈએ નહીં. બરાબર, તો આમાં ડિસિઝન શું લેવો, ત્યારે
ત્યારે કંપનીના જે ચેરમેન હોય કે સભાપતિ હોય એ પોતાનો મત આપી શકે. બરાબર, જો એ હામાં મત આપે તો ઠરાવ પાસ, નામાં મત આપે તો ઠરાવ પાસ થાય નહીં. પણ આવો મત, આ કાસ્ટિંગ વોટ કહેવાય આને. આવો કાસ્ટિંગ વોટ ક્યારે આપી શકે? જ્યારે બંને બાજુ મત કેવા પડ્યા હોય? સરખા પડ્યા હોય અને કોઈ નિર્ણય લેવાતો હોય નહીં, ત્યારે કાસ્ટિંગ વોટ આપી કે સેમ આપણે ચેરમેન હોય ને લોકસભામાં રાજ્યસભામાં, તો જ્યારે કોઈ પણ બિલ પાસ કરવાની ત્યારે બે બાજુ બિલ પાસ થવું અને બિલ પાસ ન થવું બેમાં 50-50 વોટ પડે, ત્યારે તે ચેરમેન જે છે મીન્સ કે સભાપતિ એ પોતાનો વોટ આપી શકે, એને કાસ્ટિંગ વોટ કહેવાય ઇઝી ને શોર્ટ લેંગ્વેજ. હવે અગેન ઓલું મિનિટ્સ જે હમણાં જોઈ ગયા ભાઈ સમજાય છે ને? આમાં કાંઈ બહુ કાંઈ ખાસ છે નહીં એટલે હું જવા દઉં છું, ન સમજાય તો પૂછજો. બરાબર, મિનિટ શું કે કામકાજ અને નિર્ણયો અંગે મુદ્દાસર લેખિત સ્વરૂપમાં કરવામાં આવેલી નોંધ એટલે મિનિટ્સ. બરાબર, ઇઝી ને વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કે મિનિટ્સ એટલે શું કે ભાઈ સભામાં જે કામકાજ થયું ને જે નિર્ણય, સામાન્ય સભા હોય, ખાસ સભા હોય, ડિરેક્ટર્સની સભા હોય, સભ્યોની સભા હોય, કમિટીની સભા વગેરેમાં શું રાખવાની? કમ્પલસરી મિનિટ્સ તમારી પાસે હોવી જોઈએ, એ તમારે જમા કરાવવી પડે. બરાબર, એમ સભા નોંધ એ સભામાં થયેલ કાર્યો અંગે લેવાયેલા નિર્ણયો અને તેનો ઠરાવનો લેખિત પુરાવો છે. કંપની સેક્રેટરી સભા પૂરી થઈ ગયા બાદ કાર્ય સૂચિ અનુસાર સભા નોંધ તૈયાર કરે છે. સભા નોંધ તૈયાર પરથી સભામાં ઉપસ્થિત રહેલા સભ્યોની હાજરી અંગેની માહિતી મેળવવામાં આવે છે. આ રીતે એમસીક્યુ માટેનો આઈએમપી ક્વેશ્ચન કે ભાઈ આ કાર્ય સૂચિ અનુસાર સભા નોંધ એટલે મિનિટ્સ. બરાબર, આ મિનિટ્સ તૈયાર કોણ કરે? કંપની સેક્રેટરી. એમસીક્યુ માટેનો આઈએમપી ક્વેશ્ચન કે સભા નોંધ કે મિનિટ્સ તૈયાર કરવાનું કામ કોનું? સેક્રેટરીનું. હવે એનું શું લેવા ભાઈ મિનિટ્સ રાખવામાં આવે? તો કેટલા સભ્ય હાજર હતા એની વિગત મળે, કઈ કઈ બાબતો પર ચર્ચા થઈ, કેમાં નિર્ણય લેવાનો, કયા ઠરાવો પસાર થયા એ ખબર પડે. લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં શું કરી શકાય? ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે જ્યારે કોઈ એક ખાસ બાબતો માટે વોટિંગ કરવામાં આવી હતી, બરાબર, ત્યારે આ ભાઈએ જે છે હામાં એમ કીધું હતું કે હા ભાઈ આ ઠરાવ જે છે પસાર થવો જોઈએ. પછી થોડાક 1-2 મહિના પછી એને એમ થયું કે નહીં ભાઈ આ જે ઠરાવ પસાર થયો એ કેવો છે? ખોટો છે. બરાબર, હું એના વિરોધમાં છું. સમજાય કે ન સમજાય? ત્યારે શું કાઢવામાં આવે? મિનિટ્સ કાઢવામાં આવે. ત્યારે એમાં જોવા આવે કે ભાઈ આ ભાઈએ શું મત આપ્યો હતો, એને શું કીધું હતું, શું ચર્ચા વિચારણા કરી હતી, એના આધારે નક્કી થાય કે શું કરવું શું ન કરવું. બરાબર, એમ ચેરમેનના સ્થાને રજૂ કરવામાં આવતી બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે. સભા નોંધમાં આવતી વિગતો 2 માર્ક માટે આઈએમપી. સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે? 2 માર્ક માટે આઈએમપી. સાવ ઈઝી છે. એમાં સભાની તારીખ, સમય, કયા પ્રકારની સભા છે, ડિરેક્ટર્સની છે, સામાન્ય સભા છે, કમિટીની સભા છે, અને સ્થળ, હાજર રહેલા ડિરેક્ટર્સ અને સભ્યોના નામ અને એના હોદ્દા, કોઈ અધિકારી સભામાં હોય તો એની નિમણૂક, કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય, બરાબર, મેનેજિંગ ડિરેક્ટરની, બરાબર, લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવેલી હોય તો કોની નિમણૂક કરવામાં આવી છે એનું નામ, એ બધું રજૂ કરવાનું. યોગ્ય કાર્યવાહી, દાખલા તરીકે કઈ કઈ બાબતો પર રજૂઆત થઈ, બરાબર, પ્રસ્તાવને ટેકો આપનાર મીન્સ કે એ જે તે ઠરાવ હતો એમાં કેટલાય હા પાડી, કેટલાય ના પાડી, કોણે શું પોતાનો મંતવ્ય રજૂ કર્યો એ બધું લખવાનું હોય. જે ઠરાવ થયા હોય તેનો વિરોધ કરનાર સભ્યોને નામ. બરાબર, સમજાય કે ન સમજાય? આનાથી ખબર પડી આગળ જતા પછી આ સભ્ય એમ કહે કે ના ના ભાઈ મેં તો આવું કીધું જ નહોતું, આ ઠરાવ તો પસાર થવો જ જોઈએ હતો, મેં તો આ ઠરાવની મંજૂરીમાં મેં વોટિંગ કર્યું હતું. ત્યારે મિનિટ્સ કાઢવામાં આવે ત્યારે લખેલું હોય કે ભાઈ આ ભાઈ જે ખોટું બોલ્યો તો આ ભાઈ ના પાડી હતી કે ના ના ભાઈ આ ઠરાવ પસાર નહોતો, અત્યારે ખોટું બોલે છે આપણી પાસે. સમજાય કે ન સમજાય? એટલે આ બધું થોડુંક ડોક્યુમેન્ટેશન હોય તો સારું રહે. સભ્યની ચેરમેનની કાર્યવાહીની અંગેની સંપૂર્ણ વિગત. નસીબને પ્રાધાન્ય આપવું, નસીબને પગે લાગવું કે ભાઈ તું સીધો રહે છે. જે બોર્ડ હોળીની તારીખ ભૂલી જતું હોય એટલે સમજી જાઓ. બરોબર, એટલે ધ્યાન રાખવાનું. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપનીની સભામાં તમામ નિર્ણયો, ઠરાવો સભ્યોની બહુમતીથી લેવાય તે અનિવાર્ય છે. તેથી સભ્યો દ્વારા કોઈ મુદ્દા પર તેમનો મત જણાવવો જરૂરી બને છે. મત કરવો પડે છે કે જે તે ઠરાવની તરફેણમાં છે કે નહીં, વિરુદ્ધમાં છે, એનાથી ખ્યાલ આવે. અગેન મતાધિકાર કઈ કઈ રીતે કરવામાં આવે છે? બરાબર, વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાય એવો ક્વેશ્ચન કે મતાધિકારના પ્રકાર જણાવો. તો પહેલા તો હાથ દેખાડીને અથવા તો હાથ ઊંચો કરીને, બીજું અવાજ દ્વારા, ત્રીજું પોલ દ્વારા મતદાન, ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી, ટપાલની મદદથી અથવા તો સભાગૃહ વિભાજન દ્વારા.
ધીરે ધીરે સમજાવું છું. પોલ દ્વારા મતદાન એટલે શું કે દાખલા તરીકે આમાં સેમ સિચ્યુએશન હોય. તમે લોકો સંસદની કાર્યવાહી જો જોઈ હોય ને તો સંસદમાં કોઈ દિવસ કોઈ પણ ઠરાવ કે પસાર કરવાનો હોય ને કોઈ પણ બિલ, બરાબર, તો દરેક વ્યક્તિ બેઠો હોય ને એની બાજુમાં જે છે એ વોટિંગ બટન હોય, બરાબર. ગ્રીન મીન્સ કે હા, રેડ મીન્સ કે નો, બરાબર. અને ત્યાં સ્ક્રીન હોય ત્યાં દેખાય જ આવે કે કયા સભ્યએ વોટ કરી દીધો છે ને કયા વોટ કરવાનો બાકી છે, બરાબર. તો એ રીતે મતદાન થઈ શકે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી, જે મેં કીધું એમ કે ભાઈ બટન દ્વારા, અથવા તો એ લોકોને જે છે એ કોઈ પણ એક સાધન કે રિમોટ કે જે આપી શકે એના દ્વારા એ લોકો મતદાન કરી શકે. પછી છે ટપાલથી મતદાન. આ બધું પહેલા થતું, અત્યારે નથી થતું, બરાબર. કે પોસ્ટ દ્વારા મોકલે કે હા ભાઈ મારે આમાં મંજૂરી છે, આ ઠરાવ તમે પસાર કર્યો, પણ અત્યારે બહુ એટલું બધું નથી થતું. સભાગૃહમાં વિભાજન દ્વારા આ સાવ ઈઝી ને શોર્ટ. કઈ રીતે હું એમ કહું, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે જેટલા લોકો આ ઠરાવની મંજૂરીમાં આ લોકો ઠરાવ એ આ બાજુ બેઠી જાય ને જે નથી એ બહાર વિયા જાય એમ. હા, એટલે સાવ ઈઝી થઈ જાય. અમે જ્યારે GS ના ઓલા થતા ને ચૂંટણી, ત્યારે એમ આમ જ કરતા, જેને વોટ દેવો અહીંયા બેઠો ને બીજી બાજુ વિયા જાવ. સરસ હતું, એ દિવસો સારા હતા. 2019 જ સારું હતું, પછીથી બહુ પ્રોબ્લેમ આવી ગઈ છે. કંપની પોતાના નિયમન પત્રમાં જોગવાઈ કોઈ સભ્યના મતાધિકાર પર નીચેના નિયંત્રણ મૂકી શકે. જો ભાઈ બધાને મત દેવાનો અધિકાર તો ખરો જ તે, પણ કોણ મત ન આપી શકે? તો કંપનીના સભ્યના નામે નોંધાયેલ શેર બાબતમાં શેરના બાકી હપ્તા ભર્યા હોય નહીં, એને વોટ કરવાનો હક મળતો નથી. અથવા તો કંપની સભ્ય શેર ઉપર પોતે લિયન હક ધરાવતી હોય તો નિયંત્રણ મૂકી શકે છે. શેર લિયન હક એસપીસીસી નું પહેલું જ ચેપ્ટર. હા, શેર લિયન હક એટલે શું? માની લો કે ભાઈ મેં શેરના હપ્તા નથી ભણ્યા, હા, ઈઝી, બરાબર, કે શેરના હપ્તા મેં ભર્યા નથી, તો એ શેર પર આપોઆપ માલિકી કોની બનશે? હવે કંપનીની પોતાની. તો એ કયો હક કહેવાય? શેર લિયન હક. હવે માની લો કે મારા નામે શેર હતા પણ મેં શેરના હપ્તા ભર્યા નથી, બરાબર. કંપનીએ મને ઘણી બધી નોટિસ આપી પણ એમ છતાં મેં શેરના હપ્તા નથી ભર્યા, તો હવે મારા શેર કોના નામે થઈ ગયા? પાછા કંપનીના નામે. એટલે કયો હક લાગી ગયો? શેર લિયન હક લાગી ગયો. હવે જ્યારે કંઈક સભા ભરાય અને ત્યારે હું ને આવીને પહોંચી જાઉં કે ભાઈ મારે આ સભામાં બેસવું છે, કે મારે મને શોર્ટ પ્રતાધિકાર પ્રોક્સી તરીકેનું. કંપનીના દરેક સભામાં બધા શેર હોલ્ડર હાજર રહી શકતા નથી, તેથી સભામાં પોતાના વ્યક્તિ બીજી વ્યક્તિને હાજર રહેવા મત આપવાનો લેખિત અધિકાર આપે છે. ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે, બરાબર, કે ભાઈ પ્રતાધિકારને હાજર રહેવાની સંમતિ શેના દ્વારા મળે છે? કયા અધિકાર દ્વારા? લેખિત અધિકાર દ્વારા. દાખલા તરીકે મારી જગ્યાએ મારા કોઈ બીજા સગા સંબંધીને હું પહોંચી શકું એમ નથી, મીટિંગમાં, કંપનીની સભામાં હું જઈ શકું એમ નથી, તો મારા રિલેટેડ કોઈ પણ વ્યક્તિને હું મોકલું કે ભાઈ તું મારી જગ્યાએ સભામાં હાજર રહે છે, તો મારે એમાં રિટર્નમાં દસ્તાવેજ જે છે, મીન્સ કે લેટર જે છે, કંપનીને લખવો પડે કે ભાઈ હું આ XYZ કારણોસર હાજર નહીં રહી શકું, એની જગ્યાએ આ ભાઈ જે છે એ મારી જગ્યાએ હાજર રહેશે. તો એ લેખિત અધિકાર આપે છે, બરાબર. આ રીતે પ્રોક્સી તરીકે વ્યક્તિ નિમાય છે, સભ્ય હોય એવું જરૂરી છે નહીં, મીન્સ કે એના નામે શેર હોવા જરૂરી છે નહીં. પ્રોક્સીને સભામાં બોલવાનો હક નથી, પરંતુ મતદાન આપવાનો હક છે, બરાબર. એ સભામાં પોતાની ચર્ચા વિચારણા કરી શકે નહીં, જસ્ટ વોટ જ આપી શકે. હવે એનો હેતુ શું? કે કંપની કોઈ સભ્યને બોલાવેલ સભામાં હાજર ન રહી શકે ત્યારે પોતાની જગ્યાએ જે છે બીજા વ્યક્તિને નિમણૂક કરી શકે એની માટે. હવે મહત્વની જોગવાઈ કે પ્રોક્સીને સભામાં બોલવાનો હક નથી પણ મતદાન આપવાનો હક છે. જે વ્યક્તિની નિમણૂક થઈ હોય તે વધુમાં વધુ 50 સભ્યો વતી કાર્ય કરી શકે છે. દાખલા તરીકે એક સાથે 50 લોકો એમ નક્કી કર્યું કે આપણા 50 વતી એક વિયો જાય, બરાબર, તો વધુમાં વધુ 50 સભ્યો વતી જે છે એ પ્રોક્સી એક કાર્ય કરી શકે. તમે બધા આવી રીતે તમે સમજો, કોઈ પણ
પ્રિન્સિપલને ફરિયાદ કરવા જવાની હોય કે કોઈ પણ વાત કરવા જવાની હોય ટીચરને, બરાબર, તો ગ્રુપ ન જાય, બરાબર, ગ્રુપ જાય નહીં, બરાબર, હે, હા, ગ્રુપ વતી કોઈ એક જાય તો એ ગ્રુપના કેટલા સભ્યો હોવા જોઈએ? તો અહીંયા નિશ્ચિત કરેલા છે, કેટલા? 50 એમ. સભ્યોના સભાના 48 કલાક પહેલા પ્રોક્સીની નિમણૂકનું ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ રજૂ કરવા જોઈએ. મીટિંગ જ્યારે હોય એના 48 કલાક મીન્સ કે 2 દિવસ પહેલા શું કરવાનું? એનું પ્રોક્સીનું ફોર્મ અને જરૂરી દસ્તાવેજ જે છે એ ભરી દેવા પડે. સગીરને પ્રોક્સી તરીકે નિમણૂક આપી શકાય નહીં, મીન્સ કે 18+ ન હોય એવા વ્યક્તિને તમે જે છે એ પ્રોક્સી તરીકે હાજર રહી શકવાનું કહી શકો નહીં. એક જ વ્યક્તિ કંપની સંદર્ભમાં કોઈ પણ જોગવાઈ લાગુ પડતી નથી. સેક્રેટરીનું કામ શું કે પ્રોક્સી અંગે જે ફોર્મ ભરાયું છે એ ફોર્મ મેળવવાનું, બરાબર, ફોર્મ મળ્યામાં તારીખ, સમય, સ્થળ, સ્ટેમ્પ, સહી, સભ્યનું કાયદેસરપણું તપાસવું કે ભાઈ આ સભ્ય જે છે જે પ્રોક્સી માટેની ડિમાન્ડ કરે છે એ ખરેખર આપણી કંપનીનો સભ્ય છે કે નહીં એમ. પ્રોક્સીની નિમણૂકની યાદી તૈયાર કરવાની જેમાં સભ્યનું નામ, એમાં પ્રોક્સી તરીકે કોણ આવ્યું એનું નામ, આ સભ્ય જે છે એની શેરની સંખ્યા કેટલી છે, મતની સંખ્યા વગેરે નોંધ રાખવી પડે છે. પ્રોક્સીની નિમણૂકના ફોર્મ સમયસર ન મળતા હોય તો રદ કરી શકે. આગળ કીધું છે કે 48 કલાક પહેલા જાણ કરી જ દેવી. જો 48 કલાક સુધીમાં જાણ ન થાય, બરાબર, તો પ્રોક્સી તરીકે મંજૂરી મળે નહીં. પ્રસ્તાવ અને ઠરાવ. કંપનીની સભામાં જે બાબત સભ્યો સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવાની હોય ને પ્રસ્તાવ કહેવાય, ઠરાવ કહેવાય. જ્યારે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવ્યો હોય ત્યારે તેના પર સભામાં હાજર રહેલા સભ્યો પોતાના મંતવ્યો કે અભિપ્રાય આપે છે, તેના પર ચર્ચા થાય છે અને સુધારા વધારા સાથે બહુમતીથી એ ઠરાવને શું કરવામાં આવે છે? પાસ કરવામાં આવે છે, બરાબર. અહીં સભ્યોના પ્રસ્તાવ અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી ઠરાવ બને છે. જો પ્રસ્તાવને ઠરાવમાં એક સિમ્પલ એન્ડ શોર્ટ ડિફરન્શિએશન છે, બરાબર. બિલ ને લો, બરાબર, બિલ અને કાયદો બેમાં ફેર ખરો ને. બિલ એટલે હજી પસાર થયો નથી, લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ જાય પછી રાષ્ટ્રપતિ સહી કરે પછી કાયદો બને. સેમ પ્રસ્તાવ એટલે બિલ જ તે, હજી એની પર ચર્ચા વિચારણા થવાની છે, હા બાકી છે. ચર્ચા વિચારણા થઈ જાય, સભ્યોનો મતાધિકાર આવી જાય, સભ્યો મત આપી દે, હા પછી એવું બની જાય ઠરાવ. આ સભામાં એક સભ્ય પ્રસ્તાવ રજૂ કરે છે, બીજો સભ્ય તેને ટેકો આપે છે. સભ્યની નોટિસ વિવિધ પ્રસ્તાવો રજૂ કરી શકાય છે. સભા એટલે ચર્ચા વિચારણા જે છે એ હોય છે, આની માટે નોટિસ અગાઉથી આવશ્યક હોતી નથી. હવે એમાં સુધારા વધારા કહી શકાય, કઈ રીતે કરી શકાય? માની લો કે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, બરાબર, તો એમાં કોઈ સ્પેસિફિક વર્ડ ઉમેરવાનો હોય, કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવાનું હોય, વાક્ય કે શબ્દનો ક્રમ બદલવાનો હોય, કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે અથવા તો શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે, બરાબર, આવા ચેન્જીસ જે છે એ થઈ શકે છે. આ કાર્ય સભાની કાર્યવાહી દરમિયાન થાય છે. અહીં એકવાર થયેલ સુધારા વધારાને સભાની સંમતિ વગર બદલી, સુધારો વધારો મૂળ પ્રસ્તાવ અંગે સાથે સુસંગત હોવો જોઈએ. મૂળ પ્રસ્તાવને બદલી નાખે તેની વિરુદ્ધ રજૂઆત કરે એવો કોઈ હોવો જોઈએ નહીં, બરાબર. માની લો કે ડિવિડન્ડ જે છે ડિવિડન્ડનો દર ઘટાડવાનો છે, કારણ કે કંપની નફો નથી કરતી તો ડિવિડન્ડનો દર ઘટાડવાનો છે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. હજી કહું છું, પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, બરાબર, પણ એ ડિવિડન્ડના દરની ચર્ચાની ઘટાડાની ચર્ચાની થવાની બદલે સ્વેટ ઇક્વિટી શેર ને એની ચર્ચા થવા મળી, તો એ યોગ્ય છે નહીં. જે બાબત માટે કામ કરે, જે બાબત માટે આ સભા ભરાવામાં આવી છે, જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એ બાબત પર મોસ્ટ ઓફ ચર્ચા થાય, એની પર મતાધિકાર થાય, એ પ્રસ્તાવને બદલી ન નાખે કે એના વિરુદ્ધની રજૂઆત ન થાય એવું ધ્યાન રાખવાનું, બરાબર. ઠરાવ ઘણા બધા પ્રકારના હોય, ક્યારના આપણે લગભગ 11મા ધોરણથી આ બધા ઠરાવના પ્રકારો જોઈએ છે. હવે ડિટેલમાં આવ્યા છે. સામાન્ય ઠરાવ એટલે કેવો ઠરાવ? કે સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે એને સામાન્ય ઠરાવ કહેવાય. હવે એમાં શું હોય? કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલી હોય, હાથ પ્રદર્શન અવાજ દ્વારા કે વીજળો એટલે ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા મતાધિકાર પાસ કરવામાં આવેલો હોય. જો જરૂર હોય તો સભ્યના અધ્યક્ષના નિર્ણાયક મતનો સમાવેશ કરવામાં આવે છે, મીન્સ કે સભાપતિનો કાસ્ટિંગ વોટ, બરાબર. સભ્ય અધ્યક્ષ એટલે સભાપતિ, બરાબર. સભ્ય મતદાન કરી અથવા તો પ્રોક્સી દ્વારા અથવા તો ટપાલ દ્વારા મતદાન કરી શકે છે. જે તે ઠરાવની તરફેણમાં પડેલ મતોની સંખ્યા 51% કે તેથી વધુ હોવી જોઈએ. ઓબ્વિયસ વાત છે, 50-50 હોવો જોઈએ નહીં, બરાબર. 51% કરતા વધારે હોવો જોઈએ. આ એમસીક્યુ માટે એક આઈએમપી રાખજો, પણ આમ તો યાદ જ રહી કે એમ છે કે ભાઈ ઠરાવમાં તરફેણમાં પડેલા મતોની સંખ્યા કેવી હોવી જોઈએ? 51% વધારે હોવી જોઈએ તો તે પ્રસ્તાવ ઠરાવ બને, બાકી બને
નહીં. આ રીતે પસાર થયેલ ઠરાવ સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય ઠરાવને રજિસ્ટ્રાર પાસે નોંધાવવાની જરૂર હોતી નથી. બાકીના નોંધાવવા પડે, પણ સામાન્ય ઠરાવ નોંધાવવાની જરૂર હોતી નથી. હવે એમાં શું આવે? વાર્ષિક હિસાબ અને ડિરેક્ટરનો અહેવાલ. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો એ નામ, બરાબર. વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ કરારની શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવે, કંપનીના સંચાલકોની ચૂંટણી કરવાની હોય, ડિવિડન્ડ જાહેર કરવાની હોય અથવા તો ભલામણ કરવાની હોય, ઓડિટરની નિમણૂક કરવાની હોય, એનું મહેનતાણું નક્કી કરવાનું હોય, નિવૃત્ત થઈ ગયા પછી બીજા કયા સંચાલકો નિમવા એ કેમાં આવશે? સામાન્ય સભામાં આવશે. વર્લ્ડ લાઇનર ક્વેશ્ચનમાં જો અઘરો પેપર હોય તો આવો ક્વેશ્ચન પૂછી શકે, બરાબર, કે નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે પસંદગી કયા ઠરાવ થ્રુ કરવામાં આવે છે? કઈ સભા? સામાન્ય સભા, સામાન્ય ઠરાવ. ચલો, હવે ખાસમાં શું હોય કે નિયમન પત્રમાં સભ્યોને યોગ્ય રીતે નોટિસ આપવી હોવી જોઈએ. નોટિસની બાબતમાં ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણાવવો અંગે સ્પષ્ટ, મીન્સ કે હવે જે આપણે આ બાબત પર ચર્ચા થવાની છે મીટિંગમાં એ ખાસ ઠરાવ છે, સામાન્ય ઠરાવ છે નહીં, એવું સ્પેસિફિક લખેલું હોવું જોઈએ. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી આવશ્યક છે. અંડરલાઈન રાખજો. સામાન્ય સભામાં 51%, ખાસ ઠરાવમાં કેટલા? 75%. બરાબર, MCQ માં આવી શકે. કંપની રજિસ્ટ્રાર પાસે આને નોંધણી કરાવવી જરૂરી છે. જો ન કરાવે તો દંડને પાત્ર થાય. મીન્સ કે આમાં સેક્રેટરી કે જે તે મેનેજિંગ ડિરેક્ટર હોય, બરાબર, એ નો નોંધાવે કંપની રજિસ્ટ્રાર સમક્ષ તો એને જે છે એ દંડની જોગવાઈ છે. સમજાય? રજિસ્ટર ઓફિસ દ્વારા એનું અદાલતી કાર્યક્ષેત્ર શું થશે? નક્કી થશે. એમ ટ્રિબ્યુનલની મંજૂરીને આધીન કંપનીના મેમોરેન્ડમમાં મેમોરેન્ડમ મીન્સ કે આવેદન પત્રમાં, નિયમન પત્રમાં એક ને એક વાત કીધી છે. કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળતી હોય ત્યારે પરોપકારી લોક કલ્યાણ હેતુવાળી કંપની નામમાંથી ખાનગી મર્યાદિત શબ્દો રદ કરવા માટે, બરાબર, જે શેના લોક કલ્યાણના મીન્સ કે સેવાના લગતા કાર્ય કરતી હોય એની માટે. અનામત ભંડોળની રચના માટે, શેર મૂડીમાં ઘટાડો કરવો હોય તો શેર હોલ્ડરના અધિકારોમાં કઈ ફેરફાર કરવા હોય, સંચાલકોને કઈક લાભદાયક હોદ્દો ધારણ કરવાનો હોય, વહીવટી તપાસ કે અધિકારીની નિમણૂક, આમાં ઓલા શું કહેવાય લિક્વિડેટરની નિમણૂક આવે, બરાબર. એમ કંપનીમાંથી મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવાનો હોય અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું શું કરવાનું હોય? વિસર્જન કરવાનું હોય ત્યારે કયો ઠરાવ પસાર કરવામાં આવે? ખાસ ઠરાવ જે છે એ પસાર કરવામાં આવે, બરાબર. 3 માર્કમાં IMP રાખજો. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત, બરાબર. 3 માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત, બરાબર છે કે નહીં? હવે કઈ સંચાલક મંડળની સભા અંગેનો ઠરાવ કે કંપનીના સંચાલક મંડળમાં તમામ ઠરાવો સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે છે. આવા ઠરાવ ઘણીવાર કંપનીના વકીલ, કાયદાકીય સલાહકાર અગાઉથી તૈયાર કરી નાખે છે. આવો ઠરાવ સાદી બહુમતી પસાર થાય, વધુમાં જ્યારે ખાસ બહુમતી જરૂર હોય ત્યારે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવે છે. ટ્રિકી ક્વેશ્ચન, અઘરો પેપર હોય તો અહીંયાથી એક ક્વેશ્ચન આવી શકે, 2 ક્વેશ્ચન આવે. જો અહીંયા કે કંપનીનો સંચાલક મંડળની જે સભા હોય કે એનો જે ઠરાવ હોય એને કયા ઠરાવ તરીકે માન્યતા આપવામાં આવે છે? સામાન્ય ઠરાવ. અને નોર્મલી જે સામાન્ય ઠરાવ હોય કે ભાઈ ખાસ ઠરાવ હોય એનું કામકાજ, એની નોંધણી, એની તૈયારી એ બધું સેક્રેટરી કરતો હોય. કોણ? સેક્રેટરી. અહીંયા કોણ કરે? વકીલ કે કાયદાકીય સલાહકાર. સેક્શન A માટે આ ધ્યાન રાખજો, બરાબર. હાર્ડ પેપર હોય તો આવીએ કે ચલો SPCC કમ્પ્લીટ આપણું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.